હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. બટેકાની વેફરને સ્ટોર કરવાની સિઝન આવી ગઈ અને અમે લોકો કામમાં લાગી પણ ગયા. જ્યારે પણ કંઈ આવી સિઝનેબલ વસ્તુ સ્ટોર કરવાની હોય ત્યારે આખું ફેમિલી આમાં લાગી જાય. તમે જોઈ શકો છો કે ધ્રુવમ પણ હેલ્પ કરાવે છે. તો બધા જ અમે લાગી ગયા છે. અમે પણ થોડાક સ્ટોર પરથી વહેલા આવી ગયા હતા, કેમ કે મમ્મી પપ્પા એકલા કરી ના શકે, બધા હોય હેલ્પ કરીએ તો વધારે જલ્દી થઈ જાય એટલા માટે. અને અમારે વેફર વધારે જ પાડવાની હોય છે, કેમ કે 35થી 40 કિલોની વેફર અમે પાડીએ છીએ આખા વરસ માટે, કેમ કે બહારથી લાવીને અમે વધારે નથી ખાતા, ઘરની જ ખાઈએ છીએ એટલા માટે. તો આ રીતે બધા જ બટેકા સરસ એવા વોશ કરી અને પછી સ્લાઇસ કરી લીધી. અમે ઘણીવાર તો એવું પણ કરીએ છીએ કે બહારથી આવી સ્લાઇસ કરાવી લાવીએ, પણ આ વખતે સેટ ના થયું તો ઘરે જ આ રીતે એની સ્લાઇસ બનાવી લીધી. આવું સ્લાઇસર હોય એનાથી લગભગ જનરલી બધા ઘરે જ કરતા હોય છે. અમુક જ એરિયામાં અમદાવાદમાં એવું અવેલેબલ છે કે જ્યાં બટેકા લો ત્યાંથી તમે આવી રીતે સ્લાઇસ પણ પડાવીને લાવો, એટલે સીધી ઘરે આવીને ઉકાળવાની જ રહે. તો આ રીતે 2 દિવસ અમે વેફર પાડી. તો પહેલાં આ રીતે પાણીમાં નાખી એટલે થોડી સ્કીન એની સોફ્ટ થઈ જાય, એટલે મમ્મી છોલતા જાય છે ને હું આ રીતે સ્લાઇસ કરતી જાઉં છું, અને એને સ્લાઇસ કરીને તરત જ પાણીમાં એડ કરી દેવાની. તો શું એ બટેકા કાળા ના પડી જાય. તો આ રીતે હું પાણીમાં જ વચ્ચે તો પાણીમાં ડાયરેક્ટ સ્લાઇસ કરતી હતી. વચ્ચે થોડુંક વાગી પણ ગયું, કેમ કે આમાં તો વેફર પાડતા થોડી આ તકલીફ રહે જ છે વાગવાની. અને એને એક પાણીમાં પાછા વોશ કરી અને ફરીથી એને ક્લીન પાણીમાં એડ કરવા પડે, કેમ કે બટેકામાં સ્ટાર્ચ બહુ જ હોય એટલે પાણી આખું ગંદુ થઈ જાય. પાછું એને આ રીતે ક્લીન પાણીમાં એડ કરી દે એટલે સરસ તમે જોઈ શકો છો. અને બધું જ પાણી બધા જ વેફરથી ઉપર રહેવું જોઈએ એટલું ભરવાનું, કેમ કે જો પાણીથી બહાર હશે વેફર તો તરત બ્લેક પડવા લાગશે. અને આ વર્ષે એમ પણ અમે વેફર બહાર ચૂલા ઉપર જ બનાવી હતી. જનરલી અમે આમ તો પહેલાં ગેસ પર જ કરતા હતા, પણ અત્યારે અમારું ઘર આ રીતે છે, બહારની સાઈડ ચૂલા થાય એટલું ઓપ્શન છે એટલે અમે ચૂલો બનાવીએ છીએ. તો પાણીનું મોટું તપેલું મૂકી દીધું છે અને એમાં નમક એડ કરી દીધું. પાણી જેટલું હોય એ પ્રમાણે એના માપસર નમક એડ કરી દેવાનું, અને પાણી ગરમ થાય એટલે આ રીતે એક મોટું બાઉલ કે ડીશ ભરી અને વેફર એમાં એડ કરી દેવાની. પહેલી વાર તમે એડ કરશો એટલે તમારે થોડું પાણી ગરમ ઓછું હોય એવો અંદાજો ના હોય, એટલા માટે તમને ટ્રાય જોવી પડશે, ચેક કરવી પડશે. આ રીતે 1-2 વાર આમ હલાવી દેવાની, પછી તો સરસ એવું નમક ભળી જશે એટલે. અને થોડીક વાર ઉકળશે તરત જ વેફર તો ચડી જશે, અને બહુ ચડવાની ના હોય, થોડીક કાચી પાકી ચડે એટલે એને કાઢી લેવાની. તો તમે જોઈ શકો છો કેવું સરસ ઉકળે છે. હવે થોડીક કાચી પાકી થાય એટલે કાઢી લેવી પડે, કેમ કે જો વધારે એક સરસ એવી ચડી જશે તો પછી એ ભાગી જાય છે. એટલા માટે થોડી કાચી પાકી હોય એટલે આ રીતે ઝારાથી એના મદદથી કાઢી લેવાની. અને એ વાસણ પણ એવું કાણાવાળું જ લેવાનું કે જેનાથી પાણી પણ નીચે ઉતરી જાય. તો પાણીમાં ખાલી મેં મીઠું નાખ્યું છે. પહેલાં બધા ફટકડી પણ એડ કરતા હતા, જેનાથી જે આ બટેકાનું જે વેફર છે એનું એકદમ વ્હાઈટ વધારે થાય, એનો મેલ પણ કપાઈ જાય એટલા માટે. પણ અમે આ વખતે એવું કશું એડ નથી કર્યું, ખાલી મીઠું એડ કરી અને વેફર ઉકાળી છે. પણ એને ઉકાળતા ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ નોર્મલ કાચી પાકી ચડે એટલી જ ચડવાની, અને પછી એને સૂકવી દેવાની. તો અમે રાત્રે જ બનાવીએ છીએ એટલે ડાયરેક્ટ ધાબે નથી સૂકવતા. અમારે ઉપર જે લાસ્ટ બેડરૂમ છે ત્યાં તે ખુલ્લો અને થોડોક મોટો છે, તો ત્યાં આગળ અમે આ રીતે સાડી કે કોઈ બી કપડું પાથરી અને પંખા ચાલુ કરી દઈએ છીએ, અને રાત્રે જ બનાવીએ છીએ એટલે રાત્રે આ રીતે સૂકવી દઈએ છીએ સિંગલ. જો તમે ડાયરેક્ટ દિવસે જ બનાવતા હોય તો ધાબે પણ સૂકવી શકાય ડાયરેક્ટ, અથવા તો આંગણામાં જો જગ્યા હોય તો એમાં પણ સૂકવી શકાય. પણ અમે તો રાત્રે બનાવીએ છીએ, એટલે કોઈ પણ વસ્તુ આવી પાપડ વેફર રાત્રે બનાવીએ, કેમ કે આખું ફેમિલી હાજર હોય અને બધાની મદદ થાય. તો આ રીતે સરસ તમે જોઈ શકો છો કે બધી સરસ અમે પાથરી દીધી છે. અને એને આપણે છે ને રાત્રે આખી રાત પંખા નીચે રહેશે એટલે સરસ એવી એનું પાણી સૂકાઈ અને થોડીક ડ્રાય ખાસી એવી થઈ જાય. પછી એને આપણે બીજા દિવસે આપણે એને તડકે સૂકવી દેવાની, એટલે આખો દિવસ તડકે સૂકાશે એટલે બહુ જ મસ્ત ડ્રાય થઈ જશે. અમે આવી બાલાજીવાળી પણ પાડી હતી, અમે સળંગ 2 દિવસ વેફર પાડી હતી. તો મિત્રો બહુ જ સરસ વેફર થાય છે, અને જો બહારથી તમે લાવીને ખાતા હોય તો ઘરનું સૌથી વધારે બેસ્ટ જ છે. ભલે થોડો ટેસ્ટ આપણને બહાર જેવો ના લાગે, પણ હેલ્થ માટે બહુ સારું છે. તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો. બાય.